જ્યોતિષની દ્રષ્ટિએ 9 વર્ષ કેવું રહેશે 2026? ન્યુમરોલોજી પ્રમાણે જોવા જઈએ તો 2 ને 2 4 ને 4 ને 6 10 નંબરનો આંકડો એટલે કે 1 એટલે કે ભાઈ આ મંગળ અને સૂર્યનું વર્ષ રહેશે 2026. આ ન્યુમરોલોજીની જ એક અંડરમાં આવે છે, તો ખરેખર ન્યુમરોલોજી કેટલી હદે સાચું? આપણે ઘણી રીતે આપણા ફ્યુચર પ્રિડિક્ટ કરતા હતા. આપણા ઋષિ મુનિ વરામહિર છે, ભૃગુ ઋષિ છે, તો દરેક અંક એક અલગ એનર્જી, અલગ ફ્રીક્વન્સી લઈને આવે છે. તો તમે જે 1 અને 10 નંબર માટે જે વાત કરી, બરાબર છે, તો આપણે બાકીના નંબરને તો માન આપવું પડે. અન્યાય નહીં કરીએ આપણે. બધા 12 રાશિ માટે કેવું રહેશે એની પણ વિશે આપણે કહીશું, દેશ વિદેશ માટે પણ રહીશું અને ભારત વર્ષ માટે પણ કેવું રહેશે એ પણ આપણે જણાવીશું. દેશ વિદેશ ઉપર 2026નું શું અસર થશે અને કેવું રહેશે આપણા ભારત દેશ માટે? કે જ્યારે સૂર્ય અને મંગળ ભેગા હોય ને, એટલે કે પહેલા કહેવાતા હતા, પહેલાના તેલના રાજા ક્યાંથી નીકળતા હતા કે ભાઈ સાઉદીમાંથી, ગલ્ફ કન્ટ્રીમાંથી. પણ સાહેબ આ વખત તમે ધીરે ધીરે જોજો, આ વખત ભારતમાંથી તેલના રાજાઓ નીકળશે. અચ્છા, ભારતમાં તેલનું કોઈક મોટું ક્રાંતિ આવશે. અને શેર માર્કેટ વિશે શું કહો છો આપ? મે મહિનામાં જે પ્રમાણે ગોચર ગ્રહ ભારત વર્ષના બને છે ને, શેર બજાર 1 લાખ સેન્સેક્સ સુધી એટલે કે ને પાર કરી દેશે, 1 લાખને પાર કરી દેશે. ગોલ્ડના અને સિલ્વરના રેટ પણ બહુ હાઈ જઈ રહ્યા છે, એના વિશે શું કહેશો? એ મકર રાશિમાં ગોચર થશે ને ત્યારે ગુરુ 100% એના ધાતુના ભાવ ઘટાડશે. નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે. આજે સ્ટુડિયોમાં કિશન મહારાજ કરીને જે છે, ખૂબ જ ફેમસ છે જ્યોતિષમાં, અને તે પધાર્યા છે. અને 2026 કેવું રહેશે દરેક માટે, દરેક રાશિ માટે અને દેશ માટે, બધું ઘણી બધી માહિતી મળશે આજે. તો એપિસોડ પૂરો જોજો. ચલો આપણે વાત કરીએ. કેમ છો કિશન મહારાજ? જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. ખૂબ મજામાં. આપ કેમ છો? બસ હું પણ એકદમ મજામાં. તો આપ જણાવો, જ્યોતિષની દ્રષ્ટિએ 9 વર્ષ કેવું રહેશે 2026? ચલો, 2026 એટલે આપણે ન્યુમરોલોજી પ્રમાણે જોવા જઈએ તો 2 ને 2 4 ને 4 ને 6 10 નંબરનો આંકડો એટલે કે 1 એટલે કે ભાઈ આ મંગળ અને સૂર્યનું વર્ષ રહેશે 2026. અને મેષ રાશિ અને મકર રાશિ માટે આ વખત કહે ને કે ભાઈ જેવો સોનાનો ભાવ છે ને એવો એમનો ભાવ હવે થવાનો છે. એટલે કહે ને કે ભાઈ ગાડી, બંગલા, માન સન્માન અને એમને તો માનો પ્રેમ પણ મળવાનો છે. એટલે એવું નથી ખાલી ગાડી બંગલા, બધું જ એમની તરફ આ વખત મેષ રાશિ અને મકર રાશિ વાળાને મળવાનું છે. કારણ કે 1 નંબર ને 10 નંબરની રાશિ મેષ રાશિ અને મકર રાશિ છે. બંનેને બહુ જ સારી રીતે આ વખત રાજયોગ બને છે, સારા કામ થશે એમના. અને આપણે ચર્ચા કરીએ આગળ કે ભારત વર્ષ ઉપર પણ આની શું અસર થશે. જી બેન. ચોક્કસ ચોક્કસ. તો તમે આ જે આંકડાની દ્રષ્ટિએ જે અત્યારે પ્રિડિક્શન કર્યું, તો આ ન્યુમરોલોજીની જ એક અંડરમાં આવે છે, તો ખરેખર ન્યુમરોલોજી કેટલી હદે સાચું અને એની પર કેવી રીતે વિશ્વાસ કરવો જોઈએ? બેન, બહુ સરસ પ્રશ્ન પૂછ્યો. અત્યારે ઘણા લોકોના મનમાં થાય છે કે આ નંબર પરથી કઈ રીતે માણસનું ફ્યુચર જોઈ શકાય. તો આપણા વૈદિક જ્યોતિષ કાળમાં તમે જોવો ને તો આપણે ઘણી રીતે આપણા ફ્યુચર પ્રિડિક્ટ કરતા હતા. આપણા ઋષિ મુનિ વરામહિર છે, ભૃગુ ઋષિ છે, તો દરેક અંક એક અલગ એનર્જી, અલગ ફ્રીક્વન્સી લઈને આવે છે. જેમ કે મૂળાંક 1ની અલગ એનર્જી છે, અલગ ફ્રીક્વન્સી છે. મૂળાંક 2ની અલગ એનર્જી, અલગ ફ્રીક્વન્સી છે. તો એ દરેક, હવે તમને એક સરસ મજાનું કહું કે આપણે સર્વપ્રથમ જે આર્યભટ્ટે શોધ કરી એ શૂન્યની કરી. ઓકે. આપણે પ્રથમ શૂન્ય એમને કેવી રીતે શોધ્યું કે સૂર્ય ગોળ છે, ચંદ્ર ગોળ છે, 9 ગ્રહો ગોળ છે. હવે આજે સમજો કે 9 ગ્રહો છે અને આપણા મૂળાંક પણ 9 છે. તો 9 ગ્રહોને દરેકના એક ગ્રહ, જેમ કે સૂર્યનો અંક 1 છે, એ 1 નંબરને રિપ્રેઝન્ટ કરે છે. અને બેન, બીજું આજે એક શોકિંગ ન્યૂઝ તમને એ પણ આપો, આ કોઈ નથી ખબર, આ ખૂબ ઊંડો અભ્યાસ છે મારો અને એક રિવોલ્યુશન આપણે જઈ રહ્યા છે. જ્યોતિષ છે ને ક્યાંક ને ક્યાંક વર્ષો પહેલા બહુ જ સરસ હતું, પણ આપણા જે પણ કરો કે ભાઈ બ્રિટિશરો ગણો કે મુગલો ગણો કે એને દબાઈ દીધું. પણ કહેવાય કે સત્ય દબાયેલું નથી રહેતું, એમ ઉજાગર થઈ રહ્યું છે. અને આ મેં બહુ સરસ મજાનું રિવોલ્યુશન કર્યું છે કે આપણે જે પ્રમાણે આપણા ન્યુમરોલોજી પ્રમાણે નંબર છે, જેમ કે જ્યોતિષમાં સૂર્યનો અંક 2 કીધો, સૂર્યનો અંક 1 કીધો, ચંદ્રનો 2 કીધો, ગુરુનો 3 કીધો, રાહુનો 4 કીધો, 5 બુધનો કીધો, 6 શુક્રનો કીધો,
7 નંબર કેતુનો કીધો, 8 નંબર શનિનો કીધો ને 9 નંબર મંગળનો કીધો. દરેકની છે એક પેટર્ન છે, બરોબર. હવે તમે એસ્ટ્રોનોમિકલ યુનિટ કદાચ નામ સાંભળ્યું હોય કે આપણે જે સાયન્ટિસ્ટ છે ને એ લોકો પૃથ્વીથી સૂર્યનું કે દરેક ગ્રહોનું માપવા માટેનું અંતર એ એયુમાં એટલે કે એસ્ટ્રોનોમિકલ યુનિટમાં માપે છે. તમે હાલમાં બી ગૂગલ કરો તો કે પૃથ્વીથી સૂર્યનું અંતર ઇન એસ્ટ્રોનોમિકલ યુનિટ શું આવે એટલે લખાઈને આવશે 1. પૃથ્વીથી સૂર્યનું એસ્ટ્રોનોમિકલ યુનિટ 1 આવે. પૃથ્વીથી ચંદ્રનું 0.22, કારણ કે ચંદ્ર નજીક છે પૃથ્વીની એટલે 0.022 આવે છે. પણ આવ્યો બગડાનો અંક, આપણા પણ જ્યોતિષમાં 2 અંક કીધો છે. હવે બીજું કે તમે લખો ને કે પૃથ્વીથી બુધનું અંતર કેટલું એટલે 0.55 આવે. તો 5 અંક તો કોનો છે? બુધનો અંક આપણા જ્યોતિષમાં કીધો છે. ચલો પૃથ્વીથી શનિનું અંતર લખો ને એટલે આવે કે ભાઈ 8 એક્ઝેક્ટ. તમે જોઈ લેજો કે 8 લખીને આવશે તો કે ભાઈ 8 અંક તો આપણે બી શનિનો કીધો છે. એટલે કે આ એક ઋષિ મુનિઓ કેટલું સરસ મજાનું વર્ણન કરીને ગયા છે. મહર્ષિ કર્ણાદ ખૂબ મોટા જ્યોતિષશાસ્ત્રી, ખગોળશાસ્ત્રી અને વૈજ્ઞાનિક પણ હતા. એમને અણુ પરમાણુનું વિભાજન પણ કરેલું છે મહર્ષિ કર્ણાદે. તો કહેવાય ને કે એક વખત આપણા ઇતિહાસમાં જ આપણે જો પાછા પાના ફેરવીએ ને તો નાસાવાળાને કદાચ આપણાથી શીખવા મળી શકે એમ છે. એટલું સચોટ અને સત્ય આપણું જ્યોતિષ છે, એટલું સચોટ અને સત્ય આપણું અંકશાસ્ત્ર છે, ન્યુમરોલોજી છે. અને આપણે જ્યોતિષમાં દરેક પેટર્ન છે કે ભાઈ માત્ર તમે વૈદિક કુંડલીથી નહીં, તમે ન્યુમરોલોજીથી, તમે પહેલા છાયા જ્યોતિષ પણ બહુ વખણાતું હતું, ભૃગુનંદી નાડી જ્યોતિષ પણ સારું હતું, અને એક પામ લોજિસ્ટ એટલે કે જે હાથની હથેળીની રેખા. પણ આમાં ક્યાંક ને ક્યાંક સીધો સંબંધ તમે જોવા જાવ તો એક અંતસ્ફુરણની છે કે જે યુનિવર્સ તમને બોલાવડાવે અને બોલો તે આખું અલગ જ હોય. એટલે આ આખું સીધો સંબંધ છે બેન. પણ હું પણ એ જ માનું છું કે સાચા જ્યોતિષ કે સાચા પ્રિડિક્ટ જે પણ કરે છે કે ભાઈ ન્યુમરોલોજી હોય કે કોઈ પણ વિદ્યા છે તો તમને ઈશ્વર કૃપા વગર તો એ સત્ય થઈ જ નથી શકતું. મને ઘણા લોકો કહે ને કે ભાઈ આ ભાઈ ખૂબ મોટા ગણિત શાસ્ત્રી છે ને એટલે જ્યોતિષ, તો એ બધામાં હું વિશ્વાસ ના કરું. પણ હું એ કદાચ કહે કે ભાઈ એ બહુ મોટા સાધક છે અને સારા જ્યોતિષ છે તો એમાં વિશ્વાસ કરે. કારણ કે જ્યારે માણસ સાધક બનતો હોય, સાધના કરતો હોય તો એ 100% યુનિવર્સલ કોન્શિયસનેસ સાથે કનેક્ટ હોય. અને એક કહેવાય ને કે અંતસ્પૂર્ણ, આપણા વેદો બી એક અંતસ્પૂર્ણથી જ લખાયું હતું. એમાં કોઈ હાલમાં બી ચોપડીમાં કે એનું હતું નહીં. એ તો જ્યારે સીધું આવતું હતું ઉપરથી અને એ પ્રમાણે એનું વર્ણન થતું હતું. તો જ્યોતિષ પણ એવું જ છે કે તમારી ઓરા પોઝિટિવ હોય, તમારું કહેવાય ને અંતસ્પૂર્ણ કનેક્ટિવ હોય યુનિવર્સલ જોડે, તો તમે ચોક્કસથી તમે બોલેલું બ્રહ્મ વાક્ય થશે. અને ક્યારે થાય કે તમારી એના માટે તમારી ઓરા અને તમારો પાવર કનેક્ટેડ હોવો જોઈએ. સાચી વાત છે. તો તમે જે 1 અને 10 નંબર માટે જે વાત કરી, બરાબર છે, તો આપણે બાકીના નંબરને તો માન આપવું પડે. અન્યાય નહીં કરીએ આપણે. બધા 12 રાશિ માટે કેવું રહેશે એની પણ વિશે આપણે કહીશું, દેશ વિદેશ માટે પણ રહીશું અને ભારત વર્ષ માટે પણ કેવું રહેશે એ પણ આપણે જણાવીશું. તો આપણે 1 થી 10 અંકના જે પણ છે વ્યક્તિઓ એના માટે પ્રિડિક્ટ કરો 2026 માટે સારું કોના માટે રહેશે અને કોને સાવધાની રાખવી પડશે. બિલકુલ. તો ચલો, જેનો જન્માંક 1 છે એટલે કે જેની જન્મ તારીખ 1 આવે, ટોટલ સરવાળો એટલે કે 1 નંબર વાળા, 10 નંબર વાળા, એવા જે લોકો છે તેવા લોકો માટે આ વર્ષ ખૂબ સરસ મજાનું રાજયોગ લઈને આવ્યું છે. એ લોકો માટે આ વખત દરેક કામ સરળતાથી પતશે, નવી મોટી ઓપોર્ચ્યુનિટી સર્જાશે, સારા કાર્યોની શરૂઆત થશે. જે લોકોને લગ્ન કે સંતાન સુખ નથી એવા લોકોને આજે બેન્ડ બાજા વાગવાની તૈયારી છે. હવે એમના વાગશે કે પછી એના બીજાના વાગશે, પણ વાગશે ખરા. અને આ વર્ષે જે લોકોને પણ 1 અંક છે એ લોકો રિવોલ્યુશન કરીને કે કહેવાય ને કે નવા વિચારોથી, નવા ગોલ્સથી એમની જીવનની શરૂઆત કરશે. એટલે 1 નંબર ને 10 નંબર માટે બહુ સરસ છે. જે લોકોનો જન્માંક 2 છે, જે લોકોનો જન્માંક કહેવાય કે 11 આવે, જે લોકોનો જન્માંકમાં 2 આવે, જે લોકોનો જન્માંકમાં 20 આવે, એવા દરેક લોકોને આ વખત ક્યાંક ને ક્યાંક થોડીક સાવધાની લોકોથી રાખવાની છે. કોઈક જગ્યાએ સહી સિક્કા ખોટા ના થઈ જાય, કોઈક કહેવાય ને કે ભાઈ છેતરપિંડી કરીને ના જતું રહે, કોઈક જગ્યાએ તમે પૈસા રોક્યા અને પછી પાછા ના આવ્યા અથવા તો ફસાઈ ગયા, આવું બધું ના બને. લોકોને ખાસ ધ્યાન રાખવાનું છે. જે લોકોનો જન્માંક 3 છે એટલે કે 3 નંબર વાળા, 12 નંબર વાળા,
21 નંબરવાળા, એવા લોકો માટે આ વખત આમ જોવા જાવ તો ઘણું સારું પણ છે, પણ એક નાનું ડ્રોબેક્સ પણ છે કે એમને આ વખત સ્નાયુઓની સમસ્યા નડી શકે છે. શનિ એમનો નબળો થાય છે, અને શનિ જ્યારે પણ કુંડળીમાં નબળો થાય એટલે માણસને કારણ વગર દુખાવો આપે, નબળો શનિ સ્નાયુઓની સમસ્યા આપે, માથામાં હાથ પગમાં દુખાવા આપે, કમરની કે કોઈ પણ સારું શું થશે તો કે ભાઈ સાધન સુખ સારું રહેશે. કોર્ટ કચેરીનું જો કામ ચાલતું હોય અથવા તો જમીન મકાનનું કોઈ વાદ વિવાદ ચાલતું હોય તો એમાંથી એમને સફળતા મળે એમ છે. જે લોકોને માતા પિતા સાથે કદાચ અણબન છે તો એ પૂરું થઈ શકે એમ છે. ફેમિલીમાં કોઈ ઇસ્યુ ચાલી રહ્યા છે તો એ પૂરા થશે. તો જે લોકોના જન્માંક 3 છે એ લોકોને આ સરસ મજાનું કામ થશે. જે લોકોનો જન્માંક 4 છે, એટલે કે જે લોકો 4મી તારીખે જન્મ્યા છે, 13 તારીખે જન્મ્યા છે કે 22 તારીખે જન્મ્યા છે, એવા લોકો માટે આ વર્ષ આમ જોવા જાવ તો ઘણું સારું સાબિત થાય છે. તેનું કારણ છે કે આ વખત એ લોકોને ચંદ્ર સૂર્યની સામે દ્રષ્ટિ આપે છે, અને જ્યારે પણ ચંદ્રને સામે સૂર્ય દ્રષ્ટિ હોય તો માણસને એક તો શારીરિક મનોબળ બહુ મળે, આત્મવિશ્વાસ પ્રબળ બને, મનોમંથન પોતે કરીને કંઈક નવું લાવવાનો પ્રયત્ન કરે બજારમાં, સાથે એના નવા પ્રોજેક્ટ્સ, નવી જગ્યાએ નવા કામ, નોકરીમાં નવી વાતો કે નવા પ્રમોશન આ વખતે એમના માટે બહુ સારા રહેશે. જે લોકોનો જન્માંક 5 છે, એટલે કે જે લોકો 5 નંબરવાળા, 14 નંબરવાળા કે પછી 23 નંબરવાળા, એવા લોકો માટે આ વર્ષ ખૂબ સારું સાબિત થશે. આ વખતે એ લોકો માટે ઔદ્યોગિક ક્ષેત્રે, મેડિકલ ક્ષેત્રે કે પછી કોઈ સરકારથી સારા એવા લાભ લઈ શકે છે. આ વખત એ લોકો માટે સામાજિક દ્રષ્ટિએ માન સન્માન મળે, કોઈ એવોર્ડ, સન્માનપત્ર કે કોઈ જગ્યાએ એમનું માન સન્માન થાય. એ લોકો માટે એક કહેવાય કે ભાઈ મિસાલ કરે કે ભાઈ આ થવું તો આના જેવું થવું, તો 4 જણ વખાણ કરે, અને કહેવાય ને કે ભાઈ ખેતી ઉત્પાદન ક્ષેત્ર પર પણ લાભ થશે. અને જેવા લોકો 5 વાળા છે તેવા જ લોકો 1 નંબરવાળા પણ કનેક્ટમાં આવશે. એટલે ક્યાંક ને ક્યાંક સીધું અમુક વખત મેચ થઈ જાય તો સમજવું કે કુદરતી શક્તિએ તમને મેળવી આપ્યા છે, અને કોઈ કારણોસર મેળવી આપ્યા છે તો એમાં સીધા ઉતરી જવાય. એટલે આ વખત 5 વાળા અને 1 વાળા બંને જોડે વેવલેન્થ મેચ થશે. જે લોકોનો મૂળાંક 6 છે એ લોકોને ક્યાંક ને ક્યાંક, એટલે કે જે લોકો 6 નંબરવાળા છે, 15 નંબરવાળા છે અને 24 નંબર જેમની જન્મ તારીખ છે, એવા લોકોને પૈસાની રીતે થોડુંક સાચવવાનું છે, કારણ કે વ્યય સ્થાનમાં શુક્ર જાય, અને વ્યય સ્થાનમાં શુક્ર જાય એટલે પૈસાનો ક્યાંક ને ક્યાંક બગાડ થાય, કારણ વગર આકસ્મિક ખર્ચા આવ્યા, કારણ વગર ઘરમાં કોઈ નાની મોટી સમસ્યા આવી, કારણ વગર પોતાનું કોઈક બને ત્યાં સુધી હું આ વખત જે લોકો પણ 6 મૂળાંકવાળા છે એ લોકોને સલાહ આપીશ કે શેર બજાર થોડુંક સાચવીને કરે, સમજી વિચારીને કરે, અથવા તો કોઈ બીજી જગ્યાએ તમે ટ્રેડિંગ કરતા હોય તો સમજી વિચારીને કરજો. ટ્રેડિંગમાં સાચવવાવાળું છે. અને સાથે સારું શું છે તો ભાઈ જે લોકોને 6 નંબર વિનસનો છે, શુક્ર છે, દરેક જગ્યાએથી કહેવાય ને ગ્લેમર પર, એટલે કે ચહેરા પર અનોખી ચમક, એક કહેવાય કે પોતાની પર્સનાલિટીમાં ડેવલપમેન્ટ, મેચ્યોરિટીમાં લેવલ વધારો, અને કોઈ વ્યક્તિ સાથે સારી ઓળખાણ, અને એ ઓળખાણથી સારા કામ એ લોકોને ચોક્કસથી થશે. જે લોકોનો જન્માંક 7 છે, જે લોકોનું ટોટલ એટલે કે 7, 16 કે 25 થાય છે, તેવા લોકો માટે આધ્યાત્મિક ક્ષેત્રોના દરવાજા ખુલી રહ્યા છે. એક અનોખું સ્પિરિચ્યુઅલ પાવર, અનોખો સ્પિરિચ્યુઅલ લેવલ ઉપર એ લોકો આ વર્ષે કામ કરશે. અને કહેવાય ને કે જ્યારે ભગવાનનો આનંદ મળે, પરમ આનંદ મળે, એટલે કહેવાય ને કે બીજી કોઈ ખુશી એમનાથી એ ના હોય. એટલે સૌથી મોટો આનંદ જે પરમ આનંદ છે તેની અભિભૂતિ એ લોકો કરશે. ધાર્મિક સ્થળોએ, વિદેશ યાત્રા ઉપર કે પછી નાની મોટી પ્રવાસ યાત્રા આ વર્ષે એમને થતી રહેશે. જે લોકોનો જન્માંક 8 છે, એટલે કે જે લોકોનો જન્મ 8, 17 અને 26 છે, એવા લોકો માટે આ વર્ષ ક્યાંક ને ક્યાંક સારી રીતે પાસ થશે. જે લોકો ઉદ્યોગ ક્ષેત્રે જોડાયા છે, એટલે કે વેપારમાં છે, એવા લોકો માટે આ વર્ષ ખૂબ સારું સાબિત થશે. જે લોકો પોતાનું કામ કરી રહ્યા છે એ લોકો માટે પણ ખૂબ સારું થશે. અને જે લોકો નોકરી કરી રહ્યા છે, ચોક્કસથી કોઈ મોટી ઓપોર્ચ્યુનિટી આ વર્ષે એમને દસ્તક દેશે. અને જેવી દસ્તક દે એવી ઉપાડી લેજો, કારણ કે તક બહુ ઓછી મળે અને ઉપાડી લે રાજા હોય. એટલે તકો મળે તો ચોક્કસથી 8 નંબરવાળા એને સ્વીકારી લેજો અને
તરત બેસી જજો. અને જે લોકોનો જન્માંક 9 છે, મૂળાંક 9 છે, એટલે કે 9 નંબરવાળા, 18 નંબરવાળા અને 27 નંબરવાળા, તેવા લોકો માટે આ વર્ષ સોના જેવું છે. એ લોકોને ક્યાંક ને ક્યાંક સારા એવા લાભ પણ થશે. કોઈક ને કોઈક વ્યક્તિથી, ત્રીજી વ્યક્તિથી એમને લાભ થશે, પણ એમને કુટુંબ ક્લેશ ક્યાંક ને ક્યાંક આ વર્ષે થોડો હેરાન કરી રહ્યો છે. તો એ વસ્તુ ના થાય. તમારા 2 જણના રિલેશનમાં કોઈ તિરાડ પાડવાના આવે અથવા તો 2 જણના રિલેશનમાં તિરાડ ના પડે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. કારણ કે આ વખત 9 નંબર વાળાને નાની મોટી તોડફોડ એમના જીવનમાં થોડીક દેખાઈ રહી છે. એટલે ખાસ ધ્યાન રાખે કોઈ ત્રીજું વ્યક્તિ અથવા તો કોઈ અન્ય વ્યક્તિ તમને તોડફોડ કરવા ના આવે. ઘરમાં નાના મોટા કામ શરૂ થશે. લોકોને જમીન મકાનથી ફાયદો થશે. પ્રોપર્ટી લેવાનું સપનું છે તો આ વર્ષે લોકોને પ્રોપર્ટી આવશે, પણ આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. ખૂબ જ સરસ માહિતી આપી. આ એપિસોડથી તો ઘણા વ્યુઅર્સને ખૂબ જ ફાયદો થશે. અને બીજું એમ કહેવા માંગુ છું કે નવગ્રહ પ્રમાણે કેવી રીતે 2026 12 રાશિ પર શું અસર પડશે? તો સર્વપ્રથમ આપણે રાશિ ચાલુ કરીએ, મેષ રાશિ. પહેલા તો કહેવાય કે ભાઈ આપણે લગ્ન એનું મેષ લગ્ન બને છે. એટલે મેષ લગ્ન જે ગોચર ગ્રહો છે એ ગોચર ગ્રહ પ્રમાણે 12 રાશિનું ફળ કેવું રહેશે? તો ભાઈ જે લોકોની મેષ રાશિ છે એટલે કે મૂળાક્ષર અલ અને ઈ છે, એ લોકો માટે ફરીવાર સોના જેવું વર્ષ છે. જેમ સોનાનો ભાવ વધ્યો છે એમ એ લોકોનો હવે દિવસે દિવસે ભાવ વધવાનો છે. બધી જ રીતે એમને લાભકારી વર્ષ કહેવાય ને કે જ્યાં નાખો ત્યાં સોનું મળે એવો વર્ષ છે. સારી એવી જગ્યાએથી મોટી તક, ઓપોર્ચ્યુનિટી, દરેક કામ જે વિચાર્યું છે મનમાં કે આ વર્ષે થવું જોઈએ તો ચોક્કસથી મેષ રાશિવાળાને આ કામ સફળ થશે. પણ ભગવાન હનુમાનજીની ઉપાસના છોડવાની નથી. કારણ કે આ વખત તમારા માલિક હનુમાનજી છે. એટલે જેટલી બને એટલી હનુમાનજીની ઉપાસના કરે અને ભગવાન હનુમાનજીનું સ્મરણ કરીને દિવસની શરૂઆત કરે તો 2026 એમના માટે દરેક જગ્યાએથી સફળતાની ચાવી લઈને આવશે. વૃષભ રાશિવાળાની જો વાત કરીએ તો બીજે વૃષભ એમને આમ જોવા જાવ તો ધનસ્થાનમાં છે. તો જે લોકોની વૃષભ રાશિ છે, મૂળાક્ષર બ અને ઉ છે, પૈસાની રીતે ઘણું સારું. આર્થિક સ્થિતિ સુધરશે. જે લોકોને આર્થિક તંગી પડી રહી છે, ક્યાંક ને ક્યાંક લોન કે બીજા અન્ય માથા ઉપર કર્જા છે, તેમાંથી મુક્તિ ચોક્કસથી મળી શકે છે. જે લોકોને નાની મોટી કૌટુંબિક સમસ્યા છે એ કૌટુંબિક સમસ્યામાંથી બહાર નીકળી શકે છે. હવે વાત કરીએ મિથુન રાશિવાળાની. તો વૃષભ રાશિવાળાને શું કરવું? તો દર શુક્રવારે માં લક્ષ્મીજીને કમળનું ફૂલ ચડાવવાથી એમની દરેક જગ્યાએ પ્રગતિ સારી થશે. આ 2026માં ખાસ વૃષભ રાશિવાળા દર શુક્રવારમાં લક્ષ્મીજીને પદ્મશ્રી કીધા છે, પદ્મ પર એટલે કમળ ઉપર છે, એટલે એમને કમળનું ફૂલ અર્પિત કરે. મિથુન રાશિવાળા માટે કેવું રહેશે? સાહસિકતાથી ભરેલું આ વર્ષ છે, પરાક્રમથી ભરેલું વર્ષ છે. કંઈક કરવું છે તો સાહસિકતા કરી નાખજો, સફળતા મળશે. પણ તમારે કહેવાય ને કે ભાઈ ખાડો છે, થોડુંક સમજી વિચારીને પડવાનું છે, પણ સફળતા લેવાની છે. અચ્છા, અન્ય ઉપર વિશ્વાસ રાખીને કામ નથી કરવાનું. એ વસ્તુનું ખાસ મિથુન રાશિવાળાને ધ્યાન રાખવાનું છે કે જલ્દી લોકોની વાતોમાં આવીને ઓફિસના પોલિટિક્સથી, ઓફિસના કોઈ વાતાવરણથી તમારે જ મગજ ઉપર કે ચહેરા ઉપર ગંભીરતા ના આવી જોઈએ. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખે. શું કરવાથી લાભ થાય? રોજ તુલસીના 2 પાન મિથુન રાશિવાળા 2026માં ખાય તો એમને દરેક જગ્યાએથી સારું થાય. કર્ક રાશિવાળા માટે કેવું છે? તો કર્ક રાશિને ચંદ્ર એનો સરસ મજાનો સ્વામી છે. 2026માં કર્ક રાશિ માટે પોતાનું ઘરનું જે સપનું છે કે જે લોકો વર્ષોથી રાહ જોઈ રહ્યા છે કે મારું હવે ક્યારેક ઘર બનશે, ક્યારેક ઘર સારું બનશે, તો આ વર્ષે એમનું સફળ થશે. વિદેશ યાત્રા જે લોકોની ઈચ્છા છે કે ભાઈ હવે ક્યારેક મારે હવે વિદેશ જવું છે, ફાઇલ નથી ખુલતી, ફાઇલની ચિંતા છે, તો એ લોકોને એ પણ કામ પૂરા થશે. જે લોકોને એવી ઈચ્છા છે કે ભાઈ હવે મારે કોઈ નાનો મોટો ઉદ્યોગ શરૂ એટલે કે વેપાર વ્યવસાય શરૂ કરવો છે તો એ લોકો માટે પણ આ વર્ષ સારું છે. શું કરવાથી લાભ થાય? દર સોમવારે ભગવાન શંકરને દૂધ અને પીળી સરસવ ચડાવવાનું રાખજો. આ 2026નું આખું વર્ષ તમારા માટે લાભદાયી જોવાશે. હવે વાત કરીશું આપણે સિંહ રાશિની. મૂળાક્ષર મ અને ટ. તો ભાઈ સિંહ રાશિવાળા માટે ચોક્કસથી બહુ જ ક્રાંતિકારી વર્ષ રહેશે, રિવોલ્યુશનરી વર્ષ રહેશે, રાજયોગવાળું વર્ષ રહેશે. જે પણ વિચાર્યું છે તે દરેક તમને લાભ અપાવશે. જે વર્ષોથી કામ અટકેલા છે કે ને ભાઈ માણસને કોઈ કે ચાલો આ કામ થઈ જાય ને તો મારી યાર જિંદગી સેટ થઈ જાય, અથવા તો આ કામ થઈ જાય એટલે બસ હવે મારી લાઈફમાં કશું નથી, તો એ જે તમારું જે કામ છે ને કે ભાઈ આ થઈ જાય તો સેટ થઈ જાય, એવું કામ આ થઈ જવાનું છે. એટલે તમારું સેટ કરે. આ સેટ છે ને આ 2026નું વર્ષ સિંહ રાશિવાળાને સેટ કરવા માટે આવ્યું છે ટૂંકમાં. એટલે સેટિંગ વાળું વર્ષ છે. બધા 2026માં સિંહ રાશિવાળા મોસ્ટ ઓફ સેટ થઈ જશે.
અને બધી રીતે સારું છે. સૂર્યની ઉપાસના એમના માટે સર્વોત્તમ રહેશે. સૂર્યનારાયણના 12 નામ 12 વખત દરરોજ જે બોલે અને દિવસની શરૂઆત કરે ત્યારે ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવીને કરે. સિંહ રાશિવાળા માટે વર્ષ એકદમ સુંદર છે. કન્યા રાશિવાળા માટે કેવું રહેશે? તો કન્યા રાશિવાળા માટે આ 2026નું વર્ષ ક્યાંક ને ક્યાંક નાના મોટા ખર્ચા સાથે પણ સારા ખર્ચા, સારી જગ્યા ખર્ચા. અમુક ખર્ચા કેવા હોય કે આકસ્મિક હોય કે જ્યાં વાપરે ને તો એ કે ખોટા વપરાય, પણ અમુક કેવું હોય કે ભાઈ દાન પુણ્યમાં વપરાય તો સારી જગ્યાએ વપરાય. અમુક જગ્યાએ ભાઈ કોઈકનું ભલું થયું તો સારું થયું. તો એવું વર્ષ છે કન્યા રાશિવાળા માટે. કોઈક સારી જગ્યાએ પૈસા વાપરવાના થશે. ઘરમાં નાના મોટા તીર્થયાત્રા, ઘરમાં કોઈ સારી મોટી આપણે કહેવાય છે કે ભાઈ યજ્ઞ કરાયો, કથા કરાઈ, હવન કરાઈ, એમાં પૈસા વાપરે. સારી જગ્યાએ પૈસા વાપરે. નાના મોટા ક્ષેત્રોમાં કર્યું તો આવા સરસ મજાના જગ્યાએ પૈસા વપરાશ અને સારા એવા ભગવાનની નજીક જવાશે. અલૌકિક અનુભવ સાથે આ કન્યા રાશિવાળાનું 2026નું વર્ષ છે. તુલા રાશિવાળા માટે કેવું છે? તો ભાઈ ર ને તો મૂળાક્ષર છે તુલા રાશિના. શુક્ર એનો સ્વામી બને છે અને 2026માં તુલા સપ્તમ ભાવમાં આવે છે. માટે જે લોકોને લગ્ન નથી થયા, જે દરેક લોકો લગ્ન ઈચ્છુક છે અથવા તો કહેવાય છે કે ભાઈ એમને ક્યાંક ને ક્યાંક પ્રેમ જોઈએ છે, હૂંફ જોઈએ છે, તેવા લોકો માટે આ વર્ષ છે. દરેક જગ્યાએથી અમને સારા સમાચાર મળી શકે, ઘરમાં સારા પ્રસંગ થઈ શકે, સંતાન સુખ જોઈતું હોય તો સંતાન સુખ મળી શકશે અને સારી એવી આર્થિક આકસ્મિક ધનલાભ પણ થઈ શકશે. નાના મોટા ધનલાભ ચોક્કસથી આકસ્મિક આ શુક્રવાળી રાશિ તુલા રાશિને મળવાના છે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિ માટે આ વર્ષ કેવું રહેશે? તો વૃશ્ચિક રાશિ માટે આ વર્ષ આમ જોવા જાવ તો ઘણું સારું છે, પણ બે વસ્તુ એમને ખાસ સાવધાન રાખવાની છે. તો સાધન ચલાવતા બહુ ધ્યાન રાખવાનું છે. લોખંડની વસ્તુઓથી થોડુંક સાચવવાનું છે. અને બીજી વસ્તુ કે જ્યારે પણ બહાર જાય, લાંબી યાત્રા કરવા જાય ત્યારે જલ્દી લોકો પર વિશ્વાસ મૂકવાનો નથી. અને જ્યારે પણ કોઈ પણ કામ કરવા જાઓ મહાદેવજીનું નામ લઈને જજો, વર્ષ સારું રહેશે અને સફળ પણ રહેશે. એમને દર સોમવારે મહાદેવજીને શક્ય હોય તો ચંદન થોડુંક અર્પિત કરે અને ભગવાનને કળશમાં પાણીનું જળ અર્પિત કરે, એનાથી લાભ થાય. ઓમ નમઃ શિવાય, શિવાય નમઃના મંત્રની માળા વૃશ્ચિક રાશિ માટે આ વર્ષ સારું રહેશે, સાબિત કરશે. હવે વાત કરીએ ધનરાશિ. તો ધનરાશિ માટે આ વર્ષ કેવું રહેશે? તો ધનરાશિને આ 2026નું વર્ષ ભાગ્યાંક 9 સાથે કહેવાય ને કે ભાઈ અમુક લોકોને કેવું ભાઈ લક ઉપર જ બધું ચાલતું હોય. તો હવે આ 9 નંબર વાળી એટલે કે ભાઈ ધનરાશિ વાળાના આ વર્ષે બધું લક ઉપર ચાલવાનું છે. બધા ધીરે ધીરે પાના સુલટાતા જશે, ધીરે ધીરે બધા પાના ખુલતા જશે, પણ રાહ શેની જોવાની છે? સમયની જોવાની છે. તમે આજે પાનું ખોલીને તરત રિઝલ્ટ નહીં મળે, થોડોક સમય રાહ જોવી પડશે, પણ હા રિઝલ્ટ 100% મળશે. તમારા દરેક કામમાં સફળતા મળશે, પણ ફરીવાર સમયની તકેદારી રાખવાની છે. ઉતાવળ કરવા જશો તો બાજી બગડશે. માટે ખૂબ શાંતિથી, ખૂબ સમજી વિચારીને તમારા દરેક પાના ખોલો. દરેક વસ્તુ તમારી ચોક્કસથી સીધી પડશે, પણ હા રાહ જોવાની છે સમયની. શું કરવાથી લાભ થાય? દર ગુરુવારે ભગવાન વિષ્ણુજીને એટલે કે પીપળે હળદર વાળું જળ ચડાવે, આખું 2026નું વર્ષ એમના માટે સારું જશે. વાત કરીએ મકર રાશિ. મકર રાશિ એટલે ફરીવાર રાજયોગ 1 નંબર 10 નંબર આવી ગયો, એટલે એમાં કશું બોલવું નથી. કહેવાય છે ને કે ભાઈ પેલું ડાયલોગ છે મૂવીનો, મેરે પાસ આજ પૈસા હૈ, દોલત હૈ, ઇજ્જત હૈ, સબ કુછ હૈ, તમારે પાસ ક્યાં? એટલે પેલો કે ભાઈ મારા પાસે આ વખત તો મા બાપનો પણ પ્રેમ છે મકર રાશિને. તો બધી રીતે સરસ છે. કર્મનું સ્થાન ઉપર 10 નંબર આવે છે, શનિ અધિપતિ બને છે, એટલે એ લોકોને કશું જોવાનું જ ના હોય. શાંતિથી એમના દિવસો નીકળશે. જે કામ બાકી છે બધા ધીરે ધીરે પૂરા થશે. જે વિચાર્યું છે માઇન્ડ ઉપર સેટઅપ થતું બધું સરસ મજાનું એમને સરળતાથી સીધું ઉતરી જશે. 11 નંબરની કુંભ રાશિની લાભ લઈને આવ્યું છે, કારણ કે લાભસ્થાનમાં બેસે 11 સ્થાન શનિ, અને શનિ જ્યારે લાભસ્થાનમાં બેસે એટલે માણસને લાભ અપાવે. એટલે કુંભ રાશિને ઘસ મૂળાક્ષર દરેક જગ્યાએથી રિવોસલી સમય છે અને સારા કાર્યો કરી શકે છે, ઉમદા કાર્યો કરી શકે છે. કહેવાય ને કે કોઈકનું ભલું પણ કરવું એ બહુ સારું કામ છે. તો આ વખત કોઈકનું ભલું પણ તમારાથી થશે. તમને કદાચ ખબર બી નહીં હોય કે થઈ ગયું, પણ થશે ખરું. અને સારા એવા કાર્યોથી તમારું વર્ષ સુંદર જશે. છેલ્લી રાશિ મીન રાશિ. મૂળાક્ષર આપણે જોવા જઈએ તો દ ચ જ થ છે. મીન રાશિવાળા માટે આ 2026નું વર્ષ સારા સમાચાર લાવશે, પણ હા એમને આંખોની લગતી કે નાકને કે કાન ગળાની લગતી સમસ્યા, એટલે કે ચહેરા ઉપર, ટૂંકમાં ચહેરા ઉપર કોઈ નાની મોટી સમસ્યા ના આવે એનું ખાસ મીન રાશિવાળાને ધ્યાન રાખવાનું છે. કારણ કે 12મે જાય છે એટલે માથું વ્યય તમારું એ કરાવે. એટલે
માથાને લગતી કોઈ બી આંખ, નાક, કાન, ગળું કે પછી આપણો ચહેરો કે મગજ એમ એ ઉપર કોઈ ઇફેક્ટ ના પડતા. ડીપ થિંકિંગ હોય, ઓવર થિંકિંગ હોય તો ખાસ છોડવાની જરૂર છે. સલાહ આપું છું કે ભાઈ મીન રાશિ વાળા ઓવર થિંકિંગ ના કરે આ વખત, અને પોઝિટિવ રહે, પોઝિટિવ વિચારો રાખે. પોઝિટિવ વિચારોથી તમારું સારું થાય એવું આ વર્ષ છે. અને શું કરવાથી લાભ થાય તો એ લોકો દર શુક્રવારે માં લક્ષ્મીજીને ગુલાબનું ફૂલ અને કમળ કાકડી ચડાવે, બહુ જ સારું વર્ષ થશે. બરાબર. ચલો હવે દેશ વિદેશ ઉપર 2026 નું શું અસર થશે અને કેવું રહેશે આપણા ભારત દેશ માટે? પહેલા તો ભારત વર્ષની વાત કરીએ તો કે ભાઈ ભારત વર્ષ માટે આ 2026 નું વર્ષ કેવું રહેશે. તો ફરીવાર મંગળ સૂર્ય વાળું આ વર્ષ છે 2026 નું. અને જ્યારે સૂર્ય પ્રબળ બને ને બેન, એટલે જે દેશમાં સૂર્ય પ્રબળ બનતો હોય ને એ દેશમાં ખેતી ક્ષેત્રે જબરદસ્ત ક્રાંતિ આવે, રિવોલ્યુશનરી આવે. એટલે કે ભાઈ આ વખત મને લાગે છે ત્યાં સુધી લોકો પ્રાકૃતિક કૃષિ ઉપર સ્વિચ કરશે. લોકોને સાચી સમજણ પડશે કે આપણે શું ખાઈ રહ્યા છીએ અને એના માટે હવે બેટર શું કરવું. કારણ કે સૂર્ય કૃષિ છે, જમીન છે, અને મંગળ પણ ભૂમિને લગતું છે. એટલે કે ભાઈ જમીનથી કોઈ મોટી રિવોલ્યુશનરી થાય અથવા તો ખેતી ઉત્પાદનમાં આપણને બહુ મોટા લાભ થાય અને લોકો ધીરે ધીરે પ્રાકૃતિક કૃષિ ઉપર સ્વિચ કરે. સાથે સૂર્ય એટલે દવા છે, ચિકિત્સક, ડોક્ટર કીધા છે આપણે એમને. એટલે ભારત વર્ષમાં કોઈ એવી દવા શોધાય કે જે આખા વિદેશમાં લોકો ગાંડા થાય કે ભાઈ આ શું શોધી કાઢ્યું. કોઈ મોટી આજ સુધી જે કહેવાય ને કે શોધી જ નથી. કેન્સરની દવા છે, મોટી એવી રસી છે કે ભાઈ તમે ડાયાબિટીસની છે, બીપીની છે, કે ભાઈ તમે કહેવાય ને કે રિવોલ્યુશનરી તરીકે કામ કરે, કે ક્રાંતિકારી દવા કહેવાય. એવી ભારત વર્ષની આ વખત ચોક્કસથી ઔદ્યોગિક ક્ષેત્રે લાભ થશે. ફાર્મા કંપની, મેડિકલ ક્ષેત્રો પર જબરદસ્ત રિવોલ્યુશન આવવાનું છે. અને બીજું મને જ્યાં સુધી દેખાઈ રહ્યું છે કે જ્યારે સૂર્ય અને મંગળ ભેગા હોય ને, એટલે કે પહેલા કહેવાતા હતા પહેલાના તેલના રાજા ક્યાંથી નીકળતા હતા કે ભાઈ સાઉદીમાંથી, ગલ્ફ કન્ટ્રીમાંથી. પણ સાહેબ આ વખત તમે ધીરે ધીરે જોજો, આ વખત ભારતમાંથી તેલના રાજાઓ નીકળશે. ભારતમાં તેલનું કોઈક મોટું ક્રાંતિ આવશે અને તેલના કુવા હવે ભારતમાંથી નીકળવાના છે. સમય ચૂકી પર આવી ગયો છે અને સમય આપણે જોવાનું છે. તેલ ક્ષેત્રે, ઔદ્યોગિક ક્ષેત્રમાં તેલને એટલે કે કહેવાય તેલના કુવાઓ, તેલના રાજાઓ. પહેલા તો આપણે કોઈ કે ભાઈ તેલનો રાજા એટલે બધા એવું કે ભાઈ આ તો ગલ્ફનો કે સાઉદીનો કિંગ હશે. પણ હવે ધીરે ધીરે 2026 ભારતમાંથી તેલના રાજા લાવશે. સરસ. મોટી મોટી જે કંપની છે આપણી ONGC કે છે, જબરદસ્ત લાભ થશે. અને કહેવાય ને કે એક ડ્રોબેક પણ છે કે ભાઈ મંગળ અને સૂર્ય જ્યારે પણ હોય તો નાના મોટા ભૂકંપના પણ આપણે અનુભવ કરવો પડશે. નાની મોટી ભૂકંપની સમસ્યાથી પણ આપણે લડવું પડશે. તો ભૂસ્ખલન આ વખત વધારે પ્રમાણમાં રહે, ભૂસ્ખલનનું પ્રમાણ વધારે રહે તો એવું કોઈક એ પણ આપણને દેખાય છે કે ભૂસ્ખલનનું. અને જમીન મકાન, ટૂંકમાં જમીન મકાનથી થોડુંક આપણને થાય. અને જ્યારે મંગળ સૂર્ય ગોચર કુંડળીમાં સામે આવશે ને ત્યારે ભારતમાં આગને લગતી ઘટનાઓ થોડીક વધારે જોર પકડશે. અને કાં તો મંગળવાર હશે કાં તો રવિવાર હશે. એ પણ આપણને દેખાય છે કે મોસ્ટલી કાં તો મંગળવાર કાં તો રવિવારે જ આ આગની ઘટનાઓ બનશે. કારણ કે ગોચર ગ્રહો પ્રમાણે આ આખી 2026ની કુંડલી બને એ પ્રમાણે કહી શકાય કે નાના મોટા ભૂકંપ કે પછી નાની મોટી આગો સાથે આપણે થોડુંક લડવું પડશે. એટલે આગમાં તો પછી બોમ્બ બ્લાસ્ટ પણ હોઈ શકે ને? થઈ શકે છે. એટલે ઘણી સાવચેતી રાખવી જોઈએ. દરેક વ્યક્તિએ પોતાના ઘર, ઓફિસ, દુકાનથી માંડીને બધી રીતે ચોક્કસ સાવચેતી રાખવી પડશે. અને જલ્દી ક્યાંક જાઓ તો લોકો ઉપર વિશ્વાસ નહીં મુકાય. સમજી વિચારીને આપણે જવું પડશે. કોઈકનું નામ સ્કેન કરવાથી કે પેટીએમ કરો તો એનું કોણ છે શું છે તમારે ચોક્કસથી ધ્યાન રાખવું પડશે, પછી જ વિશ્વાસ મુકાશે. છેતરપિંડીના કેસ વધારે રહેશે. એટલે એ પણ આપણે ધ્યાન રાખવું પડશે. કારણ કે જ્યારે મંગળ સૂર્ય તમને સમજો કે સામે આવે એટલે બે અગ્નિ છે, આગ તો તમને અને જમીન, એટલે આગ અને જમીન થોડુંક સાચવવાનું છે આપણે. એટલે ઘણીવાર સાંભળવામાં આવ્યું છે કે ભાઈ જોવા જઈએ તો ઘણા બધા કુદરતી પણ ડિઝાસ્ટર થશે. ભૂસ્ખલનથી વધારે મને જોવાઈ રહ્યું છે. અને ભૂકંપ મેં કીધું એ પ્રમાણે, કારણ કે મંગળ અને સૂર્ય ભૂમિ છે એટલે ભૂમિને
ગોચર ગ્રહમાં જ્યારે સારા હોય તો આ બધી સારી વસ્તુ થાય, પણ એનો એક પણ છે કે ભાઈ જ્યારે નીચે 6ઠે 8મે 12મે જાય તો આ પણ સામનો કરવો પડશે. એટલે જ્યારે 6ઠે 8મે 12મે જશે તો આપણે આનો પણ સામનો કરવો પડશે. અને તમે આ જે અંક શાસ્ત્રી પ્રમાણે 1 થી 9 નંબર અને દરેક રાશિ વિશે જણાવ્યું, તો હવે દરેક વ્યક્તિએ શું પોતાને પર્ટિક્યુલર ધ્યાન રાખવું જોઈએ કે કઈ રીતે સાવચેતી રાખવી જોઈએ? કદાચ આગળ આ બધી ઘટનાઓ ઘટે તો પોતાના જીવનમાં પોતે આગળ સારી લાઈફ જીવી શકે. ચલો આ તો તમે કોમન રાશિની વાત કરી, પણ ઘણાના ગોચર ગ્રહમાં પણ એવી કન્ડિશન બેઠી હોય કે કદાચ એને તકલીફ પણ પડવાની હોય, તો એવા લોકો માટે તમે શું પ્રિડિક્સ મતલબ શું કંઈક તો એને આપો? મારો બેન છે ને એક અભ્યાસ છે, એટલે મેં બહુ ડીપ સ્ટડી કરી છે અને તમને એની સામે હું એ થિયરીઝ મૂકું છું. અંકશાસ્ત્ર કેટલું સચોટ એ આમાં પણ આવી જશે કે સૌથી વધારે તમે આગની ઘટના જોશો ને તો એ 9મી તારીખે થઈ હશે. અને એનું તમને રીઝન આપું કે ભાઈ 9/11 જે અમેરિકા ઉપર થયું હતું, આપણે હમણાં અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું 9મી તારીખે, રાજકોટમાં અગ્નિકાંડ થયું 9મી તારીખે. એટલે દરેક અંક છે ને જ્યારે અગ્નિની મોટી ઘટના આવશે ને તો એ 9 નંબર સાથે સીધો કનેક્ટ હશે. હું બધાને મોસ્ટલી એડવાઇસ આપું કે તમે વિદેશની લાંબી યાત્રા કરતા હો અને તમે કોઈ એવા એરક્રાફ્ટમાં કે જતા હોય તો 9 નંબરની અથવા તો 9મી તારીખે અવોઇડ કરજો જવાનું. 9મીની જગ્યાએ 10મીએ જવાય, એનો વાંધો નથી. પણ જ્યારે બહુ મોટી તમે યાત્રા કરો છો તો 9મી તારીખે ખાસ કરીને એરક્રાફ્ટની, કારણ કે સૌથી હાઈએસ્ટ તમે આ બધું ગૂગલમાં તમારા લોકો માટે અવેલેબલ છે, તમને કદાચ ના થતું હોય તો જોઈ શકો છો. તો સૌથી હાઈએસ્ટ તમે જોશો ને તો પ્લેન ક્રેસીસ અને આગની ઘટના 9મી તારીખે, 19 તારીખે કે 29 તારીખે, આ પાછળ નવડો એમ એ વધારે જોવા મળશે. MH370 આ ન્યુમરોલોજીકલ કેટલું સાચું. તો MH370 પ્લેન જ્યારે મિસિંગ થયું ત્યારે શનિવાર હતો, 8મી તારીખ હતી, અને ત્યારે લગ્નના સ્થાનમાં શનિ રાહુ બેઠા હતા. તો 8 નંબર શનિનો 8મી તારીખ હતી, અને એનું ટોટલ તમે જોવા જશો ને તો પાછું નંબર 9 થાય છે. એટલે આ બહુ મોટું છે કે MH370 તમે હિસ્ટ્રી જુઓ તો 8મી તારીખ અને શનિવાર, તો એ નંબર ન્યુમરોલોજી. અને તમે ગોચર ગ્રહમાં જુઓ ને તો શનિ રાહુ ત્યારે લગ્નના સ્થાનમાં જ હતા, કોલાલમપુર મલેશિયા પર તમે મારશો ને અને ટોટલ કરશો તો પાછું 9 થશે. એટલે હું ખાસ અવોઇડ કરવાનું કહું છું કે તમે પ્લેનની મુસાફરી કરતા હો તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખો. એટલે આ વસ્તુ છે. બીજું કે જ્યારે રવિવાર હોય, મંગળવાર હોય ત્યારે અગ્નિની વસ્તુઓથી થોડુંક દૂર રહેવું, કારણ કે ઘણા લોકોને જેની કુંડળીમાં સૂર્ય રાહુ છે, મંગળ રાહુ છે, એવા લોકો રવિવાર કે મંગળ નાનું મોટું એમને આગથી હેરાનગતિ થાય છે. નાનું મોટું છેલ્લે કઈ નહીં તો અગરબત્તી પણ અડી જાય એમ. મારે ઘણા કેસો છે એટલે આ બધી વસ્તુ હતી. એટલે આ ખાસ અવોઇડ 9મી તારીખે પ્લેનમાં તો નહીં એમ. સાચી વાત છે. અને શેર માર્કેટ વિશે શું કહો છો આપ? મને જ્યાં સુધી દેખાય છે ત્યાં સુધી હું કહું તો જે પ્રમાણે ગોચર ગ્રહો મે મહિનામાં જે પ્રમાણે ગોચર ગ્રહો ભારત વર્ષના બને છે ને, શેર બજાર 1 લાખ સેન્સેક્સ સુધી એટલે કે ને પાર કરી દેશે, 1 લાખને પાર કરી દેશે મે મહિનામાં. તો એ બહુ જોરદાર હશે એમ કે લોકો બધા પેંડા વેચતા થઈ જશે એકબીજાને. 1 લાખે શેર બજાર પહોંચશે. અને ગોલ્ડના અને સિલ્વરના રેટ પણ બહુ હાઈ જઈ રહ્યા છે, એના વિશે શું કહેશો? જ્યારે મને ગુરુ ગોચરમાં નબળો પડશે ત્યારે આ ધાતુનો ભાવ ચોક્કસથી ઘટશે, કારણ કે ધાતુનો ભાવ કોઈ દિવસ આટલો હોય આપણે વિચાર્યું નહોતું. અત્યારે વધી રહ્યો છે, કર્કનો ગુરુ છે, ઊંચા પર છે, પણ જ્યારે એ મકર રાશિમાં ગોચર થશે ને ત્યારે ગુરુ 100% એના ધાતુના ભાવ ઘટાડશે. અને શુક્ર જ્યારે અસ્તનો થશે ત્યારે ચાંદીના ભાવ ઘટાડશે. ત્યાં સુધી લેટ ઇટ ફ્લો એવું છે. ખૂબ જ સરસ. અને અત્યારે સોશિયલ મીડિયામાં 2026 વિશે બહુ હાવ ક્રિએટ થઈ રહ્યું છે કે આવું થશે, તેવું થશે. જી. તો તમે વ્યુઅર્સને થોડા સાવધાન કરો કે એમને થોડી સાંત્વના આપો કે ખરેખર એવું જ થવાનું. આમ તો તમારી દરેક વાત સાંભળીને મને તો થોડું પોઝિટિવ લાગી રહ્યું છે. ના, બિલકુલ પોઝિટિવ જ છે. ખબર નહીં અત્યારે લોકો સોશિયલ મીડિયા, અને આમાં પ્રોબ્લેમ શું છે કે બધા પોતાના એ વિચાર કરે છે. એટલે પણ જે તમને ફેક્ટ્સ લાગતું હોય, જેમ કે આપણે કીધું ભાઈ તમે સર્ચ કરી શકો છો, એવું કોઈ ફેક્ટ ઉપર હોય, કોઈ ચોક્કસ માહિતી પુરાવા ઉપર હોય ને તો આપણને સામેવાળાને આ વાત ઉપર વિશ્વાસ બી આવે કે ભાઈ ના ભાઈ આ કર્યું. પણ પછી એમ જ બોલી દેવું છે અને એની પર તમારે વાત મગજ ઉપર લઈ લેવી છે તો એવું નથી. મને યાદ છે 2012થી
સોશિયલ મીડિયામાં એક ચાલ્યું છે કે ભાઈ આ વર્ષે પૃથ્વીનો અંત છે, આ વર્ષે પૃથ્વીનો અંત છે, આ વર્ષે, પણ 2012 અને આ 2026 આવી ગઈ, પૃથ્વીનો અંત હજી નથી. આપણા વેદોમાં લખ્યું છે કે ભાઈ હજી તો કડીને ઘણા બધા યુગ જીવાના છે. એટલે એક તો મગજ ઉપરથી એ કાઢી નાખો કે ભાઈ આ પૃથ્વીને ક્યારે અંતનો સમય છે, શાંતિથી જીવો, જીવા દો અને લોકોની જોડે મોજ મસ્તી કરીને દિવસ પસાર કરો. એટલે સમય ઘણો છે. હા, વિશ્વયુદ્ધની બહુ ઘણી બધી વાતો થઈ રહી છે. મને વિશ્વયુદ્ધના સંકેત નથી લાગતા, પણ હા, સિવિલ વોર કદાચ પેલા સૂર્યમંગળ સામસામે અથડામણ કરે ને તો ઇન્ટરનલ નાની મોટી સિવિલ વોર થઈ શકે. પણ વૈશ્વિક યુદ્ધ ચરમસીમાએ નથી પહોંચવાનું, પણ ઇન્ટરનલ ચોક્કસથી સિવિલ વોર નાની મોટી થાય એવું દેખાય છે. અને ગ્રહોની વાત કરીએ આપણે તો શનિદેવ શું કરશે આ વખતે? શનિદેવને આ વખતે કુંભ રાશિવાળાને લાભ આપશે. સૂર્યની રાશિમાં થોડાક લોકોને સાવધાન રહેવાનું છે. એટલે કે ભાઈ મેષ રાશિ, સિંહ રાશિ અને વૃશ્ચિક રાશિ, શનિ મહારાજ, એટલે આ 3 રાશિને લોખંડથી થોડુંક, એટલે શનિવારના દિવસે ખાસ લોખંડ ચલાવતા ધ્યાન રાખે. આ લોકો 3 રાશિવાળાને ખાસ આ ધ્યાન રાખવાનું છે કે ભાઈ શનિવાર હોય તો થોડુંક સમજી વિચારીને, અમાસ હોય ત્યારે સમજી વિચારીને, આ 3 રાશિવાળા. બાકી બીજો જનરલી વાંધો નહીં આવે, પણ આ 2 વસ્તુનું ખાસ ધ્યાન રાખે. અને આધ્યાત્મિક ક્ષેત્રે કેવું રહેશે 2026માં? મને જ્યાં સુધી લાગે છે ને કે આ વખત જ્યારે ચારધામની યાત્રાના કપાટ ખુલશે ને તો રેકોર્ડ બ્રેક લોકો જશે. કારણ કે આધ્યાત્મિક ક્ષેત્રે અત્યારે ખૂબ ઉપર ભારત વર્ષ થઈ રહ્યું છે અને નવા સ્પિરિચ્યુઅલ કોન્સેપ્ટ સાથે, નવા ડિવાઇન કોન્સેપ્ટ સાથે આપણું કંઈક નવી થિયરી સામે રજૂ કરીશું. બસ આમ તો લગભગ બધી જ માહિતી તમે આપી દીધી, છતાં પણ તમારે અમારા વ્યુઅર્સને કંઈ કહેવું હોય તો એપિસોડના અંતમાં કંઈ પણ સલાહ આપી શકો છો. 2026માં બધાને સારા કર્મો કરશો તો સારું ફળ મળશે, એ તો ખબર જ છે. રોજનું એક સારું કામ, રોજનું કોઈકના માટે કંઈક કરી મટવાની એક ભાવના સાથે આ વર્ષ જીવજો અને નવા વર્ષમાં કંઈક નવા કામ થાય, સફળ થાય, તે માટે ભગવાનને યાદ કરીને જીવજો. વર્ષ બધી રીતે લાભ થશે. પણ મારી ઈચ્છા છે કે રોજનું એક સારું કામ નિસ્વાર્થ ભાવે, એમાં પછી સ્વાર્થ નહીં કે ભગવાન આ તને અર્પણ કરું છું તો મને તું આપજે, તેરા તુજકો અર્પણ કરીને જવા દેજો. એટલે કોઈકને ક્યાંક સારું થાય અને એ જે સાહેબ કામ કરે ને સૌથી વધારે રિવોલ્યુશનરી હોય. દેશ વિદેશ ઉપર આપણે ચર્ચા થોડીક કરી લઈએ કે 2026માં દેશ વિદેશ ઉપર શું થશે. તો મેં એક અભ્યાસ કર્યો છે કે આ 2026માં ભારત વર્ષ તો મોખરે રહેશે જ, પણ આ વખત બહારના કોઈ સેટેલાઇટથી અથવા તો બહારના કોઈ વસ્તુથી આપણને સિગ્નલ મળે અથવા તો આપણે કોઈક નવા જેમ કે અત્યારે હબલ ટેલિસ્કોપ તો આપણે બહાર મૂક્યો જ છે, પણ એવા કોઈ બીજા મોટા નાસાના કે કોઈ અન્ય, આપણા પોતે ઈસરો અત્યારે સારું એવું કામ કરી રહ્યા છે. તો આપણે અવકાશ ક્ષેત્રે ભારત સારું એવું નામ કરશે અને દેશ વિદેશમાં પણ કોઈ મોટા રિવોલ્યુશનરી થશે અવકાશ ક્ષેત્ર ઉપર. અને સાચી માહિતી, સાચી સમજણ કે ભાઈ અત્યારે બ્લેક હોલ ઉપર બહુ બધી થિયરી ચાલી રહી છે, તો ખરેખર બ્લેક હોલ શું છે, સૂર્યથી આગળ જતા ગ્રહો કેટલા છે, નેબ્યુલાસ શું છે, એના પછી જે સોલાર સિસ્ટમ છે, જે સોલાર છે, સિરિયસ કરીને એક સ્ટાર છે વ્હાઇટ ડ્રોફ, આલ્ફા સેન્ટોરી, એ બધા ઉપર નવું આખું આપણને જાણવા મળશે, જે કહેવાય ને કે આપણી ઇતિહાસના પાનાને બદલી કાઢશે. અને ખાસ ક્વોન્ટમ મેકેનિક્સ ઉપર જબરદસ્ત રિવોલ્યુશન હશે, કારણ કે સાયન્સ આ વખત દેશ વિદેશમાં ખૂબ ઊંચા ક્ષેત્ર પર છે. એટલે સાયન્સમાં જે રિવોલ્યુશનરી થશે કે ભાઈ આપણા ફિઝિક્સના નિયમો કદાચ ચેન્જ થાય, કે જે આપણે માનતા હતા ડાર્વિન્સ થિયરી, જે ડાર્વિન્સ થિયરીને પણ કહેવાય કે ભાઈ પડકાર મળે એવા વસ્તુઓ આપણને આ વર્ષે મળશે. તો સરસ મજાનું વર્ષ છે, જસ્ટ વેટ એન્ડ વોચ વાળું છે. થેન્ક યુ સો મચ, તમે આજે સ્ટુડિયોમાં પધાર્યા અને આટલી બધી સારી માહિતી આપી અને 2026 વિશે કે જે આવનાર વર્ષની લોકો રાહ જોઈ રહ્યા છે. અને આ એપિસોડ જોઈને ખરેખર ઘણાના જીવનમાં ઘણો બધો ફેરફાર થશે અને કદાચ સાવચેતી પણ રહેશે. તો જય શ્રી કૃષ્ણ, ફરી પધારજો અને આપણે બીજું પણ આગળ ઘણું બધું કરીશું. પાકો.